નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે દરેક ઘર માટે બહુ જ એટલે કે ખરેખર બહુ જ મહત્વનો છે। આજે આપણે ઘરે બેઠા વીજળીના મીટરની ચોકસાઈ કેવી રીતે ચકાસવી તેની 60 મિનિટની સિક્રેટ ફોર્મ્યુલા સમજવાના છીએ। આ એક એવી પદ્ધતિ છે જે કોઈપણ જાતના ખર્ચ વિના તમારા વીજળીના બિલને લગતી એક બહુ મોટી સમસ્યાનો ઉકેલ લાવી શકે છે। તો ચાલો શરૂ કરીએ। ઉનાળાની શરૂઆત થાય એટલે મોટાભાગના ઘરોમાં વીજળીના બિલમાં ધરખમ વધારો જોવા મળે છે, બરાબર ને? જ્યારે ઘરનો વપરાશ ઓછો હોય અને તેમ છતાં બિલ ધારી રકમ કરતાં ઘણું વધારે આવે ત્યારે સ્વાભાવિક રીતે જ આપણને શંકા જાય કે શું આ મીટર ઝડપથી તો નથી દોડી રહ્યું ને? શું તમારું મીટર તમને છેતરી રહ્યું છે? આ પ્રશ્ન અત્યારે લગભગ દરેકના મનમાં છે। જો તમને મીટર વિશે કોઈ શંકા હોય તો તરત જ વીજ કંપનીની ઓફિસે ફરિયાદ કરવા દોડી જવાની કોઈ જ જરૂર નથી। ફરિયાદ કરતાં પહેલાં આપણે આ સમસ્યાનો ઉકેલ ઘરે જ શોધી શકીએ છીએ। તો ચલો ફટાફટ જોઈ લઈએ કે આ વિશ્લેષણમાં આપણે કયા કયા મુદ્દાઓ કવર કરીશું। પહેલું, શું મીટર છેતરી રહ્યું છે? બીજું, 1 કિલોવોટ લોડ ટેસ્ટ। ત્રીજું, 60 મિનિટની સ્ટેપ બાય સ્ટેપ બ્રીથ। ચોથું, પરિણામ કેવી રીતે સમજવું? અને છેલ્લે, સાવચેતી અને ખાસ નોંધ। તો સૌથી પહેલાં વાત કરીએ આપણા પહેલા મુદ્દા પર। શું મીટર ખરેખર છેતરી રહ્યું છે? આ ઉનાળાના બિલનું રહસ્ય શું છે? એ સમજવા માટે આપણે બીજા પોઈન્ટ પર જવું પડશે, જે છે 1 કિલોવોટ લોડ ટેસ્ટ। ચાલો આખો કોન્સેપ્ટ સમજીએ। હવે જુઓ, મીટર ટેસ્ટિંગ સાંભળીને કદાચ એવું લાગે કે આમાં કોઈ મોટા અને જટિલ ટેકનિકલ સાધનો લાવવા પડશે, પણ ના, એવું બિલકુલ નથી। આપણે જાતે જ સંપૂર્ણપણે મફત આ ટેસ્ટ કરી શકીએ છીએ। આ ટેસ્ટનો મુખ્ય આધાર છે 1000 વોટનો એક સરખો લોડ, જેને ટેકનિકલ ભાષામાં 1 કિલોવોટ અથવા 1 kW કહે છે। બસ આપણે એક એવા ઉપકરણની જરૂર છે જેનો પાવર વપરાશ એકદમ ફિક્સ હોય અને તેમાં વધઘટ ન થતી હોય। 1000 વોટનો અવિરત લોડ ઊભો કરવો એ જ આખી તપાસનો પાયો છે। હવે સવાલ એ થાય કે આ 1000 વોટનો લોડ લાવવો ક્યાંથી? ઘરમાં જ આપણા માટે બે સૌથી સરળ વિકલ્પો છે। કાં તો 1000 વોટનું એક સિંગલ હીટર વાપરો અથવા 100 વોટના 10 સાદા બલ્બ વાપરો। આ બેમાંથી કોઈ પણ ઓપ્શન પસંદ કરીને 1 કિલોવોટનો સચોટ લોડ તૈયાર કરી શકાય છે। આ વસ્તુઓ દરેક ઘરમાં આસાનીથી મળી રહે છે અને તેનો પાવર વપરાશ પણ એકદમ સ્થિર હોય છે। ચાલો હવે આપણે સીધા જ મેઇન મુદ્દા પર આવીએ। 60 મિનિટની આ સ્ટેપ બાય સ્ટેપ રીત ખરેખર છે શું? સિદ્ધાંત તો આપણે સમજી લીધો, હવે આ 60 મિનિટની પ્રક્રિયા અમલમાં કેવી રીતે મૂકવી તે ધ્યાનથી સાંભળજો। સ્ટેપ 1, સૌથી પહેલાં ઘરના તમામ ઉપકરણો એટલે કે ફ્રિજ, ટીવી, એસી, પંખા સંપૂર્ણપણે બંધ કરી દો। પ્લગમાં ભરાવેલો મોબાઈલ પણ કાઢી લેવાનો છે હો, આ બહુ જરૂરી છે। સ્ટેપ 2, મીટરમાં અત્યારે જે રીડિંગ છે તેને કાગળ પર લખી લો। સ્ટેપ 3, હવે માત્ર પેલું 1000 વોટનું હીટર કે બલ્બ ચાલુ કરો। સ્ટેપ 4, આ લોડને બરાબર 1 કલાક એટલે કે 60 મિનિટ સુધી ચાલવા દો। આ વચ્ચે ઘરમાં બીજું કોઈ પણ સાધન ચાલુ ન થવું જોઈએ। અને છેલ્લે સ્ટેપ 5, બરાબર 1 કલાક પછી હીટર બંધ કરો અને તરત જ મીટરનું નવું રીડિંગ નોંધી લો। 60 મિનિટ પૂરી થઈ ગઈ, પણ હવે પરિણામ કેવી રીતે સમજવું? મીટર સાચું છે કે ખોટું તે કેવી રીતે ખબર પડશે? ચાલો જોઈએ। આ 1 કલાકની પ્રોસેસ એક નાના વૈજ્ઞાનિક પ્રયોગ જેવી છે। નવા અને જૂના રીડિંગની નોંધ થઈ ગઈ, હવે ગણતરીનો એક સોનેરી નિયમ યાદ રાખો, અને તે છે નંબર 1। જી હા, ઇલેક્ટ્રિસિટીના મૂળભૂત નિયમ મુજબ 1 કિલોવોટનો લોડ જો બરાબર 1 કલાક માટે સતત ચાલે તો મીટરમાં બરાબર 1 જ યુનિટનો વધારો થવો જોઈએ। એકદમ સીધું ગણિત છે। 1 કિલોવોટ ગુણ્યા 1 કલાક બરાબર 1 યુનિટ। બસ આ નંબર 1 પર જ આપણે ફોકસ કરવાનું છે, અને આના પરથી તરત ખબર પડી જશે કે મીટરની સ્થિતિ શું છે। જો જૂના અને નવા રીડિંગ વચ્ચેનો તફાવત બરાબર 1 યુનિટનો છે તો તમારું મીટર એકદમ ચોક્કસ છે। જો 1 યુનિટથી વધુ વધારો જોવા મળે તો સમજી લેવું કે મીટર ફાસ્ટ ચાલે છે અને બિલ ખોટું આવી રહ્યું છે, અને જો 1 યુનિટથી ઓછો વધારો થયો છે તો મીટર ધીમું છે। આ સરળ ગણતરી પરથી જ સાચું નિદાન થઈ જાય છે। હવે છેલ્લો પણ સૌથી અગત્યનો મુદ્દો, સાવચેતી અને ખાસ નોંધ। આના વગર આખો ટેસ્ટ અધૂરો છે। જુઓ, આ પ્રયોગ સાંભળવામાં ભલે એકદમ સહેલો લાગે, પણ કેટલીક સાવચેતી રાખવી ફરજિયાત છે। સૌથી મોટી વાત, આ ટેસ્ટમાં ઓટો કટ થતા ઉપકરણો જેમ કે ઇસ્ત્રી કે એસી તેનો ઉપયોગ બિલકુલ ન કરવો।
કેમ? કારણ કે તે અમુક તાપમાને પહોંચીને આપમેળે બંધ થઈ જાય છે અને પછી આપણને એકસરખો 1000 વોટનો લોડ મળતો નથી. એટલા માટે જ હીટર શ્રેષ્ઠ છે. અને હા, સોર્સમાં એક ખાસ ડિસ્ક્લેમર આપવામાં આવ્યું છે જે મારે તમને જણાવવું રહ્યું. અહીં આપેલી માહિતી ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી લાગુ કરતા પહેલા નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી. તો આખી પ્રક્રિયા સમજ્યા પછી શું તમે આ 60 મિનિટનો ટેસ્ટ કરશો? માત્ર 1 કલાકનો સમય કાઢીને આ ટેસ્ટ કરવાથી ઘરના વીજળીના બિલનું રહસ્ય ઉકેલાઈ શકે છે અને ભવિષ્યમાં તમારા ઘણા રૂપિયા બચી શકે છે. વીજ કંપની પાસે જતા પહેલા આટલું ચેક કરી લેવું એ ખરેખર એક સમજદારીભર્યું પગલું છે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો થમ્સ અપ, વિડિયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.